જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો અમે જો તૈયાર થઈ ગયા અને અમે જઈએ મારા પપ્પાના ઘરે। તો જો ઘણા સમયથી અમારા વિડીયો બંધ હતા કેમ કે મારી તબિયત થોડીક સારી નહોતી, તો હવે સારું થઈ ગયું। તો હવેથી રોજ અમારા વિડીયો આવશે, તો જોવાનું ભૂલતા નહીં। હાલો હવે અમે જઈએ। તો ઘરેથી અમે નીકળીને પૂગી ગયા ભંડુરી। તો જો અહીંયા હોટલમાં ઊભા હતા થોડીક વાર, છાટા ને એવું આવતું હતું અને પરી હાટું થોડોક ભાગ લેવાનો હતો, લઈ લીધો। તો હું લીધું, હવે ઘરે જઈને બતાવશું। જો પ્રકાશ પણ આવી ગયા, તો હવે આપણે જઈએ। તો જો પૂગી ગયા અમે માળિયા। તો અહીંથી અમારે પરી હાટું કંઈક વસ્તુ લેવાની છે, તો લઈ આવીએ। ઈ હોતે અમે ઘરે જઈને બતાવશું કે હું લઈ આવીએ। જો પૂગી ગયા અમરાપુર ના મોઢા ઉપર પાણી આવી ગયું। મોગલમાનું મંદિર છે, તો જો દર્શન કરવા આવ્યા। તો જો હવે માતાજીના દર્શન કરી લીધા અને અમે હવે જઈએ ડાયરેક્ટ અમરાપુર પપ્પાના ઘરે। તો જો અહીંથી તમે જે બાજુ જોવ એ બાજુ લીલું છમ જ દેખાય, ગીર આવી ગયું એટલે આપણું જોઈ લ્યો। તો જો અમે હવે અમરાપુરમાં એન્ટર થઈ ગયા, તો તમને અહીં મસ્ત એવું વાતાવરણ બતાવું। તો જો તમે અમારું આ ગીર જો કેવો વરસાદ થઈ જાય પછી લીલું છમ બે છાંટા પડે એટલે મસ્ત વાતાવરણ થાય। આવો અમે તો જો મૂકી ગયા અહીંયા। તો બધાય તો અહીંયા પૈસા ખર્ચીને ગીર જોવા આવતા હોય, પણ અમે તો અહીંયા જ રહીએ। તો જો અમરાપુર પૂગ્યા હતા, વરસાદ ચાલુ થઈ ગયો। તો હવે તો ભલે ને અહીં પૂગી ગયા એટલે વરસાદ 2-4 દી આવે તો વાંધો નહીં, રોકાઈ જાય કા। તો પ્રકાશે આ પાડતી હતી, ભલે વરસાદ આવે આપણે રોકાઈ જાય। જો અમારા સામે આવી ગયા, હાલ પારો। તો જો પૂગી ગયા હવે પપ્પાના ઘરે। તો બધા બેઠા અને પરીબેન હાટું જો અમે શું લઈ લીધું તું। મમ્મી જો શાકભાજી સુધારવા માંડ્યા। ગીતા શું કરે આપણે જોઈ લઈએ। અમારા હાટું જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ। બીજી વસ્તુ જો આ માળિયાથી લીધી હતી આ ટબુડી, કેમ કે પરીબેન ને ઉપરના 2 દાંત આવ્યા, તો કે પેલા ઉપરના દાંત આવે તો મામા ઉપર ભાર હોય તે વસ્તુ લઈ દેવી પડે, આ ટબુડી લઈ દીધી। બેરો ભાગ મૂકી લાવે કેમ क्या पता हवक बोलो केम हवक केम बोलो गीता हेम बोल। તો જો જમવાનું તૈયાર થઈ ગયું ને બધાને બેસાડી દીધા જમવા। તો તમે હાલો બધાય। અહીંયા જો અમારે પરીબેન નાસ્તો કરે કે જમે પરી બોલો આમ કરતો હાય કે હાય। હા યુટ્યુબ ફેમિલી ને હાય કહી દે। તો જો ગીતા બનાવે મેથીના ગોટા, તમને ભાવે કે નહીં કમેન્ટમાં કહેજો। પરીબેન જો હનુમાન બાપા બની ગયા, પરું ગદા લઈને બધાને મારવા જાય। જો
પ્રકાશને નીંદર આવે એટલે એમાં હુઈ ગયા. નીંદર આવે તો જો જમીને બધા ફ્રી થઈ ગયા તો પરીબેન બધાને રમાડે. અમે શું કરીને રમાડીએ? કા પરું? તો હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ બીજા વિડીયોમાં.